અમદાવાદના ન્યૂ રાણેપ વિસ્તારમાં 4 એપ્રિલના રોજ કોમલ નામની પરિણીતાનું શંકાસ્પદ મોત થયું હતું. પત્નીનું મોત કુદરતી હોવાનો પતિનો દાવો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખોટો સાબિત થયો અને હત્યાનો પર્દાફાશ થયો. પત્નીએ ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે. આરોપી પતિ હર્ષ પ્રજાપતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધોની જાણ પત્નીને થતાં અને તેને છૂટાછેડા માટે દબાણ કરતા હત્યા કરી. આરોપીએ એવી વાર્તા ઘડી હતી કે બાથરૂમથી બહાર આવતા સમયે ચક્કર અને ઉલટી થવાને કારણે પત્નીનું મોત થયું છે. મૃતકના પિતા ઈશ્વરભાઈના જણાવ્યા અનુસાર હર્ષ બીજી પત્ની લાવવા માટે અવારનવાર કોમલને ત્રાસ આપતો હતો. કોમલ અને હર્ષના પ્રેમ લગ્ન 2022માં થયા હતા અને તેમને એક નાનો દીકરો પણ છે. સાબરમતી પોલીસે પિતાની ફરિયાદ અને પીએમ રિપોર્ટના આધારે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 4/4/2026ના મોર્નિંગમાં 10:45 વાગે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે 112 મારફતે જાણ કરવામાં આવે છે કે જેમાં જાણ કરનાર આ કામના આરોપી હર્ષ કે જે આપણે 178 રેસિડેન્સી વિશાદ ગ્રેસ સ્વામિનારાયણ મંદિરની પાસે રહે છે. જેમને એમની જાહેરાતમાં હર્ષ મુકેશ પ્રજાપતિ જણાવ્યું કે પોતાની પત્ની અને સવારમાં ઉઠ્યા બાદ શરીર એકદમ ઠંડુ પડી ગયેલ અને એને વોમિટિંગ થતા બાથરૂમની અંદર વોમિટિંગ કરવા ગયેલ એ દરમિયાન તે પડી ગયેલ અને એને ચક્કર આવતા અલગ અલગ ડોક્ટરોને બોલાવી અને તપાસ કરતા તેનો બ્રીથિંગ ના હોય અને ત્યારબાદ 112 અને 108ને બોલાવતા એની ડેથ જાહેર કરવામાં આવેલી હોય. પોતે એક કમ્પાઉન્ડર તરીકે અન્ય જગ્યાએ હોસ્પિટલમાં કામ કરે છે. પોતાના ભાઈને પણ બોલાવી અને જે તે સમયે ઘરે ECGને કનેક્ટ કરતા તેના શ્વાસ ચાલતો ન હોય જેથી મરણ ગયેલો, જે બાબતે જાણ પોલીસ સ્ટેશન ખાતેથી કરતા પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે EDનો બનાવ દાખલ કરી અને તપાસ શરૂ કરવામાં આવેલી. આજુબાજુમાં પૂછપરછ કરતા મરણ જનાર જે બેન છે એમના પત્ની એમની એમના પિયર પક્ષની પૂછપરછ કરતા એમણે થોડી ઘણી શંકા વ્યક્ત કરેલી. ત્યારબાદ મરણ જનારનું PM કરાવતા મરણ જનારના PM દરમિયાન એમાં ગળાના ઉપરના ભાગે નખના નિશાનો આવેલ અને જેની અંદર ડૉક્ટરે PM બાદ આઈઓને બોલાવી અને પૂછપરછ કરી સમગ્ર પરિસ્થિતિ જાણી અને ત્યારબાદ ડૉક્ટર તરફથી એવું કહેવામાં આવે કે મેન્યુઅલ સ્ટ્રેંગ્યુલેશન છે, એટલે કે હાથેથી કે અન્ય કોઈ વસ્તુથી ગળું દબાવી અને એનો શ્વાસ રૂંધી નાખવામાં આવેલ છે જેવી હકીકત જણાવી. જેથી તાત્કાલિક જ આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા અમે અને અધિકારી શ્રી તપાસ કરીને પૂછપરછ કરતા આ કામે હરેશ મુકેશ પ્રજાપતિએ પોલીસ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ કરેલ.